ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક સમાન સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા માટે ભરૂચ જિલ્લામાંથી ભારે ઉત્સાહ સાથે 600થી વધુ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગામી 10-11 જાન્યુઆરીથી સોમનાથ મુલાકાત પૂર્વે ભરૂચ રેલવે સ્ટેશનથી 600થી વધુ યાત્રાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથ જવા રવાના થયા હતા। રેલવે સ્ટેશન ખાતે આયોજિત પ્રસ્થાન કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સામાજિક રાજકીય પદાધિકારીઓએ યાત્રાઓને કુમકુમ તિલક કરી અને શુભકામનાઓ પાઠવી ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી। આ પર્વ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ભારતની અડગ શ્રદ્ધા અને આક્રમણો સામે અવિચલ રહેલી સંસ્કૃતિના ગૌરવગાનનો અવસર છે, તેમ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને અન્ય પદાધિકારીઓએ જણાવ્યું હતું। આ આયોજન રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવશે। હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી નાદ સાથે સમગ્ર રેલવે સ્ટેશન ભક્તિમય બની ગયું હતું। આ સ્પેશિયલ ટ્રેન દ્વારા રવાના થયેલા શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવશે અને સ્વાભિમાન પર્વની ઐતિહાસિક ઉજવણીના સાક્ષી બનશે। 1000 વર્ષ 10મી જાન્યુઆરીએ જે થાય છે વિધ્વંસના એમાં અને 75 વર્ષ જે આપણા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર છે, તો આ કાર્યક્રમ 11 તારીખે દેશના વડાપ્રધાન સોમનાથ મુકામે પધારી રહ્યા છે અને સમગ્ર દેશમાં આજે શિવ મંદિરોમાં કાર્યક્રમ થઈ રહ્યા છે અને ભરૂચ અને સુરતથી આજે મોટી સંખ્યામાં સોમનાથ મંદિરે દર્શન કરવા માટે સૌ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે અને એમને વિદાય આપવા માટે આજે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહજી રાણા તેમજ સંતો મહંતો સૌ ઉપસ્થિત અહીં રહ્યા છે, ત્યારે સૌને ખૂબ જ આનંદપૂર્વક આજે અહીંથી પ્રસ્થાન આપવામાં આવશે।